જનકભાઈ, મેં તમને આની પહેલા 10 થી 12 સીટો ગણાવી કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારે સુપર ફાઇટ આપી છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને. હું બહુ ડિટેલમાં નથી જતો, પણ માનનીય ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સાહેબને એક આવેદન કરવા માંગુ છું કે ભાઈ, તમે પહેલી વાત તો અમે એવું નથી કહેતા કે વોટિંગ ઓછું થયું એટલે પૂરેપૂરો ફાયદો કોંગ્રેસે થવાનો છે, લોજિકની વાત નથી કરી અમે, પણ એટલું તો સ્વીકારો કે તમે 5 લાખના માર્જિનથી એકે સીટ નથી જીતી શકવાના, એટલું તો સ્વીકારો. અને બીજું કે જનકભાઈ, દાહોદનો આંકડો આ મારા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ આપ્યો કે દાહોદમાં આટલા ટકા વોટિંગ થયું, તો એમાંથી આપણે 10% જેવું ઓછું કરવાનું ને. પેલા માનનીય ચમરબંધી વિજય ભાભોર, એમને 10% જેવું તો બૂથ કેપ્ચરિંગ કરીને અલગ અલગ જગ્યાએ કર્યું હશે ને, કારણ કે એક જ જગ્યાએ એમને જે વિડીયો વાયરલ કર્યો તો, સ્ટ્રીમિંગ કર્યો તો, એ તો એક જ જગ્યાનો હતો. એટલે દાહોદના અન્ય બૂથોમાં પણ 10% જેટલું તો બૂથ કેપ્ચરિંગ કર્યું હશે ને. એ મારા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જવાબ આપી દે કે પશ્ચિમ બંગાળ વાળી પહેલી વખત ગુજરાતમાં થઈ, એની માટે જવાબદાર પણ તમારી પાર્ટી. એટલે આ રીતે તમારે 5 લાખ મતોથી જીતવાના તમારા વાયદા હતા, 5 લાખ મતોથી જીતવાના વાયદા, બૂથ કેપ્ચરિંગ કરીને જીતવાના હતા, એનો પણ જરા જી 24 કલાકના દર્શકોને જવાબ આપી દો. શરમ આવવી જોઈએ તમને લોકોને. તમે આજે બૂથ કેપ્ચરિંગની ઘટના બની અને તમે 1980 માં લઈ જાઓ છો, શરમજનક વાત છે. તમારે કહેવું જોઈએ કે ખરાબ ઘટના બની છે, આ ન સાખી લેવાય. તમે 1980 માં જે થયું ખરાબ જ હતું, પણ આજે થાય છે એ પણ ખરાબ છે.